નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર આવાસ કૌભાંડ મામલે આપનો હલ્લાબોલ। ચોર છે ભાઈ ચોર છે, ભાજપ સરકાર ચોર છે નારાઓથી તાલુકો ગુંજ્યો। કરોડોના અનેક ન્યૂઝ ચેનલોમાં પ્રસિદ્ધ થયેલા આવાસ કૌભાંડની નિષ્પક્ષ તપાસ કરવા આમ આદમી પાર્ટી આપ દ્વારા ઉગ્ર માંગ ઉઠાવવામાં આવી છે। તાલુકા કક્ષાએ આપના કાર્યકરો દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરી ભાજપ સરકાર સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા। વિરોધ દરમિયાન ચોર છે ભાઈ ચોર છે, ભાજપ સરકાર ચોર છે જેવા નારાઓથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। આપ દ્વારા વર્ષ 2016 અને 2017 દરમિયાન મંજૂર કરાયેલા આવાસોની વિગતવાર તપાસ કરવાની માંગ કરવામાં આવી છે, જેમાં કેટલાક આવાસો મંજૂર થયા લાભોથી નામ તેમાં લાભ આપવાની પ્રક્રિયા અંગે સ્પષ્ટ કરવાની માંગ કરાઈ છે। આપ દ્વારા આવેદનપત્ર મારફતે માંગ કરવામાં આવી છે કે તમામ લાભાર્થીઓના વર્ક ઓર્ડરથી પ્રમાણિત નકલ તેમજ બેંક એકાઉન્ટની વિગતો અને ચૂકવણી કયા આધારે કરવામાં આવી તે તમામ માહિતી જાહેર કરવામાં આવે। સાથે સાથે કરોડો રૂપિયાનું આ કૌભાંડ કોના દ્વારા અને કેવી રીતે આચરવામાં આવ્યું તેની પણ ઉડાનપૂર્વક તપાસ થઈ જોઈએ તેવી માંગ ઉઠાવવામાં આવી છે। આપના નેતાઓને તંત્રને ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો તાત્કાલિક નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આવાસ કૌભાંડમાં સંડોવેલા તમામ ગુનેગારો જેલ ભેગા કરવા માટે આપ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો। આ સમગ્ર મામલે તાલુકાભરમાં ભારે ચર્ચા જાગી છે અને લોકોમાં પણ આવાસ યોજનામાં થયેલા ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। રિપોર્ટર દિલીપભાઈ હરિજન, સંજેલી। ભાજપની સરકારમાં પૂરા ગુજરાતમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને એમાં દાહોદમાં ભ્રષ્ટાચાર કરવામાં આ ભાજપના નેતાઓએ કોઈ કસર છોડી જ નથી। જે ગરીબોને આવાસ આપવાના હતા 16-17ના વર્ષમાં જે આવાસ આપવાના હતા એ આવાસો ની જે પણ ગ્રાન્ટ હતી એ તમામ સગે વગે કરી દીધી છે। બેંકના એકાઉન્ટો બીજા અને બીજાના નામ કરીને જે આવાસ યોજનાઓ પૂરી કરી દીધી છે એ આવાસ યોજનાના નાણાં બીજા ખાતામાં લઈને લોકો સુધી પહોંચ્યા નથી। એ સમાચાર દિવ્યા ભાસ્કર જે પેપર છે એમાં છાપવામાં આવ્યા અને એનાથી આજે સંજેલી તાલુકો તો ખરો જ પણ આખા દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે। ત્યારે અમારી આમ આદમી પાર્ટીના પ્રમુખ અને તમામ આગેવાનો વતી સરકારશ્રીને અમે માંગ કરીએ છીએ કે જે માહિતી 16-17ની છે એનું લિસ્ટ અમને આપે અને કેટલા નાણાં ઉપાડ્યા। અત્યારે 12 કરોડની વાત ચાલી રહી છે પણ એનાથી વધારે પણ કૌભાંડ થયું હોય એના માટે અમે એક આવેદનપત્ર આજે સંજેલી તાલુકામાં આપ્યું છે અને જો અમને લિસ્ટ પૂરતું ના આપવામાં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે અહીંયા ધરણા પર બેસવાના છે, જેથી આ અધિકારીને અમે કહીએ છીએ કે તાત્કાલિક ધોરણે જે 16-17માં કૌભાંડ થયું છે એને કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી માંગ છે। મારું નામ છે નરેશ બારિયા, આમ આદમી પાર્ટી સંગઠન મંત્રી। લોકોએ અમે વર્ષ 2016-17ની અંદર જે આવાસ યોજના હતી તેને અંદર આ સરકારના જે કૌભાંડી નેતાઓ દ્વારા અને અધિકારીઓ દ્વારા જે 12 કરોડનું કૌભાંડ કરવામાં આવેલું છે, જેમાં જે સાચા લાભાર્થીઓ છે એમને નાણાં ના ચૂકવતા અન્યના ખાતાઓમાં જે નાણાં નાખી અને ઉપાડી લેવામાં આવેલ છે અને 12 કરોડનું કૌભાંડ કરવામાં આવેલ છે। એ અંતર્ગત આજરોજ અમે આવેદનપત્ર તાલુકા વિકાસ અધિકારીશ્રીને અને તેમના મારફતે જિલ્લા વિકાસ અધિકારીને પાઠવ્યું છે, જેની અંતર્ગત જાતિ વાઇઝ અને કેટલા લાભાર્થીઓને લાભ મળેલ છે તેમજ કેટલાને નાણાં ચૂકવવામાં આવ્યા અને કેટલા એમાં ભ્રષ્ટાચાર થયેલો છે એ બાબતનું આજે અમે આવેદનપત્ર આપ્યું છે। જો અમને આ 7 દિવસની અંદર તપાસ કરીને આપવામાં નહીં આવે તો આગામી દિવસોની અંદર અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરીશું, ધરણા કરીશું અને જરૂર પડે રોડ રસ્તા પર ઉતરીશું। અલ્પેશ ચારે। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।